આણંદ જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આંકલાવ તાલુકાના સરદાર પટેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના નેજા હેઠળ કરવામાં આવી। 76મો પ્રજાસત્તાક પર્વ આણંદ જિલ્લો આંકલાવ ખાતે આન બાન શાનથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ પ્રજાસત્તાક પર્વના અવસરે રાષ્ટ્રધ્વજને સલામી આપી। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી આજનો દિવસ દેશના બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો પ્રત્યે સમર્પિત થવાનો છે। બંધારણ એક કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ દેશના નાગરિકોના સપના અને આકાંક્ષાઓનો જીવંત પુરાવો છે। 65 જેટલા અધિકારીઓ કર્મયોગીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાવો। આણંદ જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આંકલાવ તાલુકાના સરદાર પટેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના નેજા હેઠળ કરવામાં આવી। જે અન્વયે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજને સલામી આપીને પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ પ્રજાસત્તાક પર્વના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આજનો દિવસ આપણા દેશની નોંધપાત્ર યાત્રા પર ચિંતન કરવાનો અને આપણા બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો પ્રત્યે પોતાને સમર્પિત કરવાનો છે। વધુમાં આ પર્વને પાયાના મૂલ્યો અને સિદ્ધાંતોને યાદ કરવાનો અને વિશાળ ભારત ઉપખંડમાં એક પરિવાર તરીકે સાથે રહેવાનો અવસર આ પર્વમાં અભિવ્યક્ત થાય છે તેમ તેમણે વિશ્વાસ। વધુમાં જિલ્લા કલેક્ટર શ્રી પાવન પર્વે દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર સ્વતંત્રતા સેનાનીઓને ભાવાંજલિ અર્પિત કરતા જણાવ્યું કે તેમની હિંમત અને બલિદાનથી લોકશાહી અને સાર્વભૌમ ભારતનો પાવ નાખ્યો છે, જે દરેક નાગરિક માટે ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય બનાવવા માટે પ્રેરણા આપે છે। આજના દિવસે લોકશાહીના પ્રાણ સમા બંધારણને ભારત દેશે અપનાવ્યું હતું તેમ ઉમેરતા જિલ્લા કલેક્ટર શ્રી બંધારણ રચયિતાઓને સ્મરણાંજલિ આપતા જણાવ્યું કે બદલાતા સમયને અનુરૂપ નવા વિચારો અપનાવવાની વ્યવસ્થા દૂરંદેશી બંધારણ નિર્માતાઓએ આપી છે। તેમના સામૂહિક શાણપણ અને સમર્પણથી આપણને કેવું બંધારણ મળ્યું છે કે દેશના લોકોમાં બંધુત્વની ભાવનાને પ્રોત્સાહિત કરીને લોકો માટે ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાની ખાતરી આપે છે। બંધારણ પ્રત્યે સન્માન ભાવ પ્રગટ કરતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે બંધારણ લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે, જેની પ્રસ્તાવનાની શરૂઆત આપણે ભારતના લોકો શબ્દથી થઈ છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રાણ છે। વધુમાં બંધારણ એક કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ દેશના નાગરિકોના સપના અને આકાંક્ષાઓનો જીવંત પુરાવો છે। તેમાં ઉલ્લેખાયેલા મૂળભૂત ફરજોને આપણને રાષ્ટ્ર પ્રત્યેની આપણી જવાબદારીઓ નિભાવવા માટેનું માર્ગદર્શક પૂરું પાડે છે તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું। આ વેળાએ જિલ્લાની વિવિધ શાળા તથા કોલેજોના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી વાતાવરણને દેશભક્તિથી તરબોળ કર્યું છે તથા જિલ્લા પોલીસ વિભાગ તરફથી ડોગ શો અને હોર્સ શોની પ્રસ્તુતિ કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા। પ્રજાસત્તાક પર્વમાં જિલ્લા કલેક્ટરશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લાના વિકાસ કાર્યમાં પ્રદાન કરનાર અધિકારી અને કર્મચારીઓ, રમતગમત તથા કલા ક્ષેત્રમાં જિલ્લાનું નામ રોશન કરનાર અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરનાર શાળા તથા કોલેજોના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ વેળાએ જિલ્લા કલેક્ટરશ્રી તથા અન્ય મહાનુભાવોને વૃક્ષારોપણ કર્યું હતું તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત કરવા જિલ્લા વહીવટીતંત્ર તથા સ્વૈચ્છિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે 3000 જેટલી પેપર બેગોનું વિતરણ કરાયું। આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જેવી દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.એસ. દેસાઈ, બોરસદના પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ, નાયબ કલેક્ટર એચ.ઝેડ. બાલિયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।